Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ને આગળ વધારીશું. તો આજનો ટોપિક છે વિદ્યુત ડાયપોલ. આજે તમારે એ સમજવાનું છે કે વિદ્યુત ડાયપોલ શું છે. પછી સમજશો તમે વિદ્યુત ડાયપોલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તેમાં પણ પાછા 3 કિસ્સાઓ. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જોઈશું, પછી ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર જોઈશું, અને પછી ડાયપોલ વડે કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈશું. બરાબર. ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક એટલે એના પર લાગતા બળ અને ટોર્કની ચર્ચા અહીંયા કરીશું. આજે આપણે આટલું ભણવાના છીએ. તો એક પછી એક બધા ટોપિક સમજીએ. સૌથી પહેલું વિદ્યુત ડાયપોલ શબ્દનો મતલબ સમજીએ. ડાય એટલે બે. ડાય શબ્દનો મતલબ થશે બે અને પોલ એટલે ધ્રુવ. તો જેની પાસે બે ધ્રુવ છે એટલે કે ધન અને ઋણ તેવું એક તંત્ર. બરાબર. એટલે વિદ્યુત ડાયપોલને સંયુક્ત રીતે ગુજરાતીમાં આપણે કહીએ છીએ દ્વિધ્રુવી. બરાબર. તો એક નોર્મલ વ્યાખ્યા છે તે જોઈએ અને પછી આગળ વધીએ. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. ધારો કે હું બે વિદ્યુતભારનું તંત્ર લઉં. સપોઝ એક વિદ્યુતભાર હું અહીંયા રાખું છું, એક વિદ્યુતભાર અહીંયા છે. આ વિદ્યુતભાર છે એ પ્લસ ક્યુ છે અને આ વિદ્યુતભાર છે તે માઇનસ ક્યુ છે. બંને વચ્ચેનું અંતર હું ડિફાઇન કરી દઉં, કેમ કે વ્યાખ્યામાં જ છે કે એકબીજાથી પરિમિત અંતરે હોવા જોઈએ, અનંત અંતર ચાલશે નહીં. તો એકબીજાથી પરિમિત અંતરે બરાબર. તો આ અંતર આપણે બતાવી દઈએ. સપોઝ આ લઈએ 2a. તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a છે. બરાબર. આ સરળતા ખાતર લઈશું, કેમ કે 2a અંતર લેવાથી આપણને થોડો આગળ જતાં ફાયદો થશે. કઈ રીતે? તો કે આ ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એને ડાયપોલનું કેન્દ્ર કહેવાય. તો આપણને આગળ જતાં ડાયપોલના કેન્દ્રથી બંને બાજુના અંતરની જરૂર પડશે. તો આપણે 2a લીધું છે, તેનાથી ફાયદો એ થશે કે આ બાજુનું અંતર a કહીશું, બીજી બાજુનું અંતર પણ a કહીશું. બરાબર. એ લીધું હોત તો a/2 કહેવું પડે, તો થોડું મેથેમેટિકલી થોડુંક આપણને સમજવામાં અઘરું પડે. બરાબર. હવે આ ડાયપોલમાં બે વિદ્યુતભાર વચ્ચેનો અવકાશ ખાલી છે. ક્લિયર? તો આ બની ગયું ડાયપોલ. હવે પ્રેક્ટિકલી જોઈએ તો ધારો કે તમારી પાસે છે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ. તો તેમાં શું હશે? H+ અને Cl- આયન વચ્ચે બંધ છે. તો એક વિદ્યુતભાર થઈ ગયો ધન, બીજો વિદ્યુતભાર થઈ ગયો ઋણ. બંને વિદ્યુતભારો વિજાતીય છે, પરંતુ તેમના મૂલ્ય તો સમાન જ હશે. આનો વિદ્યુતભાર +E હશે તો પહેલાંનો વિદ્યુતભાર -E હશે. તો આ પ્રકારનું જે તંત્ર બનશે તેને આપણે શું કહીશું? દ્વિધ્રુવી. બરાબર. હવે આગળ ખાસ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અથવા તમે કહી શકો વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એને આપણે P થી દર્શાવીશું. બરાબર. તો અહીં Pનું સૂત્ર થશે P = કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે Q × 2a સદિશ. યાદ રાખવાનું છે આ. બરાબર. ખાસ આજે જેટલા આપણે ડેરિવેશન જોઈશું, જેટલી સૂત્રની સાબિતી જોઈશું, તે બધામાં આ કામ લાગશે. P = Q × 2a એટલે તમારે શું યાદ રાખવાનું છે? બે વિદ્યુતભારો છે, ખબર જ છે સમાન મૂલ્યના છે, એટલે કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે મેં અહીંયા મૂકી દીધું Q. પછી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે 2a. પણ અહીં ખાસ નોંધો કે ઉપર મેં સદિશ કરેલો છે, એટલે ડાયપોલ મોમેન્ટ છે સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય તો એની ચોક્કસ દિશા હોય. તો દિશા કઈ હશે તે ખાસ યાદ રાખવાનું છે તમારે.
तो डायपोल मोमेंटनी दिशा हशे हमेशा ऋण विद्युतभारथी धन विद्युतभार तरफ। बराबर, ऋण विद्युतभारथी धन विद्युतभार तरफ। एटले आ कोनी दिशा थई गई? डायपोल मोमेंट पी नी। बराबर, याद रहेशे? ओके, तो हवे आगळ वधीए। डायपोल मोमेंट P इक्वल टू Q इंटू 2A। तो डायपोल मोमेंटनो SI एकम शुं थशे? डायपोल मोमेंटनो SI एकम तो विद्युतभारनो थाय कूलम अने अंतर छे एनो मीटर, एटले SI एकम थशे कूलम इंटू मीटर। क्लियर? हवे थोड़ा मुद्दाओ छे ते जोई लईए। जो अहींया ए ज मुद्दो छे, डायपोल मोमेंट P नो एकम कूलम इंटू मीटर छे। बीजो मुद्दो, विद्युत डायपोल मोमेंट ए सदिश राशि छे અને તેની દિશા ઋણ વિદ્યુતભાર -Q થી ધન વિદ્યુતભાર +Q તરફની લેવામાં આવે છે। બરાબર, ક્લિયર? આ યાદ રાખજો। ખાસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે અને સૂત્ર યાદ રાખ્યા બાદ આ જે દિશા મેં દર્શાવી છે આ બે વસ્તુ તમને ખાસ યાદ હોવી જોઈએ। બરાબર, હવે આગળ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0, કેમ કે -Q અને +Q નો સરવાળો કરો તો 0 થશે। પરંતુ તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, કારણ કે બંને વિદ્યુતભારોના સ્થાન અલગ અલગ છે। એક જ સ્થાન પર બંને વિદ્યુતભાર ભેગા થઈ ગયા હોત તો કદાચ એકબીજાની અસર નાબૂદ કરી શકે। બંને વિદ્યુતભારો અલગ અલગ છે, એટલે માનો કે એક વિદ્યુતભાર હું અહીંયા મૂકું -Q, એક વિદ્યુતભાર અહીંયા મૂકું +Q, અને હું વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરવાની ટ્રાય કરું અને ધારો કે તેના માટે મેં પરીક્ષણ વિદ્યુતભાર કંઈક અહીંયા મૂક્યો, તો તેના પર લાગતા બળોની દિશા છે એ કંઈક આવી હશે। પ્લસ છે વિદ્યુતભાર એટલે અહીંયા આકર્ષણ બળ, આ બાજુ અપાકર્ષી બળ। અપાકર્ષી બળ આવી દિશામાં હશે। પેલું ભૂલથી ડ્રો થઈ ગયું હતું। બરાબર, તો આ પ્રમાણે જોઈએ તો પરિણામી બળ તમને આ દિશામાં મળશે કંઈક। બરાબર, इन शॉर्ट बे विद्युतभारो छे तेमना बळो छे, तेमना लीधे लागता बळो छे तेमनो अहीं सदिश सरवाळो थशे अने सदिश सरवाळोनो जे मूल्य हशे, जे परिणामी बळ हशे ते दिशामां आपणे एम कही शकीए के ए बिंदु पासे विद्युत क्षेत्र हशे। बराबर, एटले बे विद्युतभार परस्पर विरुद्ध छे, कुल विद्युतभार 0 छे, छतां पण विद्युत क्षेत्र शून्य थतुं नथी। एक वखत आपणे अहींया पण जोई लईए। आ धन विद्युतभार मूकूँ, आ ऋण विद्युतभार मूकूँ, आ बनी गई डायपोल, केम के एक धन विद्युतभार है, एक ऋण विद्युतभार है, बंने वच्चे कोई चौक्कस अंतर पण छे। क्लियर? तो अहीं पण तमने विद्युत क्षेत्र तो मळे ज छे ने, जो बधी जग्याए विद्युत क्षेत्र है, साथे आपणे किंमत पण दर्शावी दईए। बराबर, एक्जेक्ट विद्युत डायपोल है आवुं ज विद्युत क्षेत्र उत्पन्न करशे। बराबर, हवे आगळ वधीए। विद्युत डायपोलनुं विद्युत क्षेत्र छे ते मेळववा माटे आपणे अलग अलग किस्साओनी चर्चा करवी पड़शे। तेमाना पहेला बे किस्सा छे, एक अक्ष पर विद्युत क्षेत्र अने एक विषुवरेखा पर विद्युत क्षेत्र। आ बंने टेक्स्टबुकमां आपेला छे, એટલે આપણે ડિટેલમાં આની સાબિતી જોઈશું। જે ત્રીજો કિસ્સો છે ટેક્સ્ટબુકમાં નથી, એટલે આપણે એને સાબિત કરવાનો અત્યારે નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે આપણે તેનું એક સૂત્ર છે એ યાદ રાખી લઈશું। બરાબર, તો ચાલુ કરીએ। વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર। તો જો અહીંયા મેં આકૃતિ ઓલરેડી ડ્રો કરીને રાખી છે, તેમાં મેં એક ઝેડ અક્ષ લીધી છે, એક વાય અક્ષ લીધી છે, ઉગમ બિંદુ છે O। बराबर, उगम बिंदु थी नीचे मैं -Q विद्युतभार मूक्यो छे, ऊपर +Q विद्युतभार मूक्यो छे। हवे आपणने खबर छे तेम विद्युत डायपोल छे तेमां विद्युतभारो वच्चे अंतर केटलुं होय? 2A। तो आपणे कही शकीए आ नीचेनुं अंतर O थी -Q सुधीनुं A हशे अने उपरनुं अंतर पण A हशे। एवी रीते कुल अंतर थशे 2A। हवे खास अहींया एक नोट करवानुं छे आपणे के अहींया विद्युत डायपोलनी जे दिशा छे ते ऋण विद्युतभारथी धन विद्युतभार तरफ एटले के ऊपर तरफ थशे, कारण के जे विद्युत क्षेत्र उत्पन्न थाय छे तेनी दिशा
આપણે પી સદિશની દિશાની મદદથી દર્શાવવાના છીએ. ઓકે, હવે ધારો કે આ ડાયપોલ છે તેની અક્ષ પર કોઈ પણ બિંદુ લઈ લઉં. ધારો કે હું આ બિંદુ લઉં, બરાબર. એ બિંદુ પર મારે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો મારે શું કરવું પડશે? તો બે વિદ્યુતભાર મારી પાસે છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. બંનેની ત્યાં શું અસર હશે તે જોવી પડશે. તો હું પહેલાં મેળવવાની કોશિશ કરીશ પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી મેળવીશ માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે અંતર પહેલાં ડિફાઇન કરી લઈએ કે આ જે અંતર છે, બરાબર, એ માની લઈએ કે આર છે, સ્મોલ આર, બરાબર. તો આપણને કયા અંતર જોઈશે? એક આ અંતર જોઈશે, પ્લસ ક્યુથી આપેલા બિંદુ સુધીનું અંતર. ક્લિયર? તો એ અંતર શું બનશે સમજો. તો તમે જાણો છો તેમ ટોટલ અંતર છે આર. હવે આ અંતર જોઈતું હોય તો આ અંતર તમારે બાદ કરવું પડે. કુલ અંતર આરમાંથી આ અંતર બાદ કરવું પડશે, બરાબર. ઇન શોર્ટ આ અંતર બનશે સ્મોલ આર માઇનસ એ, બરાબર. આ અંતર બને છે સ્મોલ આર માઇનસ એ. હવે ધારો કે મારે માઇનસ ક્યુથી આપેલા બિંદુ સુધીનું અંતર મેળવવું છે. આપેલા બિંદુને નામ આપી દઈએ એ. તો મારે આ આખું અંતરની જરૂર પડશે, બરાબર. તો આ આખું અંતર શું બનશે? તો એ પણ હું જાણી લઉં કે જુઓ, આ મારી પાસે અંતર હતું આર, અને વધારાનું આટલું અંતર એડ કરવાનું છે. એ કેટલું છે? એ. તો એ અંતર બનશે આર પ્લસ એ. એટલે આ અંતર બની ગયું આર પ્લસ એ. ક્લિયર? ચલો, આટલી સમજ પડી હશે તમને. ઓકે, તો હવે સાવ ઇઝી છે. તમે અત્યાર સુધી જે સ્ટડી કર્યું છે તેનો જ ઉપયોગ કરીને આપણે સૂત્રની સાબિતી કરીશું. જો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મેળવીએ પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે આપેલા બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે તે વિદ્યુત ક્ષેત્ર જુઓ, સમજો ખાસ. પ્લસ ક્યુ વડે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થશે? તો પોતાનાથી દૂર તરફની દિશામાં ઉત્પન્ન થશે. સમજો, કેમ કે ધન વિદ્યુતભાર હંમેશા વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ ઉત્પન્ન કરે, એટલે આવી રીતે મળશે. અને એ વિદ્યુત ક્ષેત્રને નામ આપીએ આપણે ઈ પ્લસ સદિશ, બરાબર. શું નામ આપીએ છીએ? ઈ પ્લસ સદિશ. ઓકે, તો હવે ઈ પ્લસ સદિશ છે તેનું મૂલ્ય કેટલું થશે? કે વિદ્યુતભાર ક્યુ, અંતર કેટલું હતું? ધન વિદ્યુતભારથી આપેલા બિંદુ સુધીનું અંતર હતું આર માઇનસ એ. એટલે અહીંયા થશે આર માઇનસ એનો સ્ક્વેર. ઓકે, હવે પછી શું કરીશું? તો હવે દિશા દર્શાવીશું. તો અહીં જો ઈ પ્લસનો એરો કઈ તરફ છે? ઉપર તરફ. આપણો પી સદિશ હતો તેનો એરો પણ ઉપર તરફ. એટલે બંને સદિશ એક જ દિશામાં હોવાથી તમે અહીંયા પી સદિશની દિશાથી પણ દર્શાવી શકો પી કેપથી. આ સમીકરણ 1. હવે સેમ આપણે એ જ વસ્તુ રિપીટ કરીએ. પ્લસ ક્યુ વિદ્યુતભારની જગ્યાએ હવે આવશે માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે આપેલા બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે ઉપર જે મેળવ્યું હતું એ ઈ પ્લસ હતું, હવે મેળવીએ ઈ માઇનસ. તો ઈ માઇનસ સદિશ ઇક્વલ ટુ થશે કે ક્યુ અપોન આર પ્લસ એનો કાઉન્સ ઉપર વર્ગ, કેમ કે બીજું અંતર માઇનસ ક્યુ વિદ્યુતભારથી હતું તે કેટલું હતું? આર પ્લસ એ હતું આપેલા બિંદુ સુધી. આ થઈ ગયું મૂલ્ય.
હવે બતાવીએ દિશા. તો સમજો, ઋણ વિદ્યુતભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ મળશે? તો એ બિંદુ પાસે નીચે તરફ મળશે. શા માટે નીચે તરફ? કેમ કે ઋણ વિદ્યુતભાર પોતાના તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ધન વિદ્યુતભાર હોય તો પોતાનાથી દૂર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ઋણ વિદ્યુતભાર હોય તો પોતાની અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે અહીં જે આપણને મળે છે એ ઈ માઇનસ સદિશ છે. ક્લિયર? હવે આપણી પાસે કુલ 2 ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, 2 વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? કયા કયા? એક ઈ માઇનસ અને એક ઈ પ્લસ. બરાબર? ઈ માઇનસ કઈ તરફ છે? નીચે તરફ. અને આપણો પી સદિશ કઈ દિશામાં હતો? ઉપર તરફ. જે પી સદિશ હતો તે ઉપર તરફ. તો ઈ માઇનસની મારે દિશા દર્શાવવી હોય તો મારે એમ કહેવું પડે પી જે સદિશ છે તેની વિરુદ્ધ દિશામાં. એટલે મારે અહીંયા જે સદિશ મારે બતાવવો પડશે તે માઇનસ ઓફ પી કેપ બતાવવો પડે. બરાબર, આ સમીકરણ 2. હવે આગળ વધીએ. તો હવે મેળવીએ છીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ઈ સદિશ બરાબર, હવે આપણે અહીંયા જોઈએ તો બંને સદિશો પરસ્પર વિરુદ્ધ છે એટલે આપણને એમ થાય કે બાદબાકી કરવી પડશે. પણ જ્યારે તમે સદિશ સ્વરૂપે લખો ત્યારે સરવાળા સ્વરૂપે જ લખવાનું છે. જો બાદબાકી થતી હશે તો એ ઓટોમેટિક દિશા સાથે થઈ જ જવાની છે. એટલે અત્યારે આપણે લખીશું સદિશ સ્વરૂપે, એટલે કે આવી રીતે ઈ પ્લસ સદિશ પ્લસ ઈ માઇનસ સદિશ. હવે ઈ પ્લસ સદિશ આપણને શું મળેલું? કે ક્યુ અપોન ઝેડ માઇનસ આર માઇનસ એનો કાઉન્સ ઉપર વર્ગ. જો અહીંયા મળેલું. અને સાથે હતું પી કેપ પ્લસ અહીંયા કે ક્યુ અપોન આર પ્લસ એનો કાઉન્સ ઉપર વર્ગ. અને સાથે હતું માઇનસ પી કેપ. દિશા સાથે લઈએ તો જો અહીંયા ઓટોમેટિક બાદબાકી થઈ જશે કેમ કે હવે માઇનસ અને પ્લસ બંને ભેગા થશે. આ માઇનસ અને આ પ્લસ બંને ભેગા થશે એટલે પાછું શું થઈ જશે? માઇનસ જ થવાનું છે. તો હવે કે ક્યુ કોમન કાઢીએ. અંદર શું બચે? 1 અપોન આર માઇનસ એનો વર્ગ અને 1 અપોન આર પ્લસ એનો વર્ગ. અહીંયા બાદબાકી થઈ જશે કેમ કે માઇનસ હું અહીંયા લઈ લઉં છું આગળ. સદિશ પી કેપ છે એ પણ બહાર નીકળી ગયો. હવે ખાલી સાદું રૂપ આપવાનું છે. તો આ કે ક્યુ હવે શું કરીએ છીએ? આર પ્લસ એ હોલ સ્ક્વેર છે તેને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ પણ વિસ્તરણ કરીને. એટલે આવી રીતે આર સ્ક્વેર પ્લસ 2AR પ્લસ એ સ્ક્વેર. આ એક થઈ ગયું. હવે આને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ વિસ્તરણ કરીને. એટલે આર સ્ક્વેર માઇનસ 2AR પ્લસ એ સ્ક્વેર. આને પણ અલગ કાઉન્સમાં રાખીએ અને છેદમાં આ બંનેનો ગુણાકાર થશે તો બંનેનો વર્ગ છે જ એટલે હું એક બ્રેકેટમાં એક સાથે લખી લઉં. આર માઇનસ એ આર પ્લસ એ એનો કાઉન્સ ઉપર વર્ગ. ક્લિયર છે આટલું? હજુ પી કેપ બાકી રહી ગયું. તો એમના માટે અહીંયા થોડી જગ્યા કરી દઈએ પહેલાં. હવે લખી લઈએ પી કેપ. ઓકે, હવે અહીંયા ધ્યાનથી જુઓ કેટલી વસ્તુ કેન્સલ થાય છે. તો અહીંયા આર સ્ક્વેર કેન્સલ, એક પ્લસ અને એક કાઉન્સમાં જ્યારે માઇનસ જશે ત્યારે એ માઇનસ આર સ્ક્વેર થશે. અહીંયા એ સ્ક્વેર અહીંયા માઇનસ એ સ્ક્વેર થશે એટલે એ પણ કેન્સલ. તો 2AR 2 વખત છે મારી પાસે. તો હું આમ લખીશ કે ક્યુ ઇન્ટુ 2AR 2 વખત ભેગું થઈને થશે 4AR ડિવાઈડ બાય અહીંયા જુઓ આર માઇનસ એ અને આર પ્લસ એનો વર્ગ કરો, સોરી ગુણાકાર કરો તો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર તેનો કાઉન્સ ઉપર વર્ગ થશે અને અહીં આવશે પી કેપ. હવે ધ્યાનથી જુઓ અહીંયા 4 છે તો હું એના 2 ભાગ પાડું છું. તેના 2 ભાગ પાડું છું 2 ઇન્ટુ 2. આ 4 હતા એના 2 ભાગ પાડી દીધા 2 ઇન્ટુ 2 અને એ ને આર તો હતા જ. ક્લિયર? એટલે આમાં મેં કંઈ નવું નથી કર્યું. છેદમાં
આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો કૌંસ ઉપર વર્ગ અને પી કેપ. હવે ધ્યાનથી જુઓ, મારી પાસે અહીંયા ક્યુ છે ને અહીંયા 2a છે. ક્યુ ઇન્ટુ 2a શું લખી શકું? પી. એટલે હવે તમને કદાચ સમજાયું હશે કે પહેલાં 4ના મેં 2 ભાગ શા માટે પાડેલા? 2 ઇન્ટુ 2. બરાબર. તો હવે સૂત્ર બનશે 2k. આ 2 તો છે જ, અહીંયા કે પણ છે. ક્યુ ઇન્ટુ 2 એને હું કહી દઉં પી. આર તો છે જ, ડિવાઈડ બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો કૌંસ ઉપર વર્ગ અને અહીંયા પી કેપ. આ મને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. કોના લીધે? ડાયપોલના લીધે. કયા બિંદુઓ માટે? અક્ષ પરના બિંદુઓ માટે. હવે આમાં એક ખાસ કિસ્સો જોઈએ. જો સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન એ હોય તો ટૂંકમાં ડાયપોલનું જે સેપરેશન છે, પ્લસ અને માઇનસ વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે, તેના કરતાં આપેલું બિંદુ ખૂબ જ દૂર હોય તો તમે અહીંયા છેદમાં એને અવગણી શકો. તો હું ઈ સદિશનું સૂત્ર કંઈક આવું બનાવી શકું, 2kp. સમજો, એ 0 થઈ ગયું ને, નીકળી ગયું, ઇગ્નોર થઈ ગયું. તો આરનો વર્ગ, તેનો વર્ગ એટલે આરની 4 ઘાત થાય ને ઉપર એક આર હતો એટલે નીચે આરની 3 ઘાત બચશે અને અહીં પી કેપ. એટલે હવે આ ખાસ સમજવાનું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાના આપણી પાસે કુલ 2 સૂત્ર છે. જો આપેલ બિંદુ ડાયપોલથી નજીક હોય તો આ, અને ડાયપોલથી દૂર હોય તો આ. ક્લિયર? હવે બીજો કિસ્સો જોઈએ. ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. આ માટે મેં અત્યારે આકૃતિ દોરીને જ રાખેલી છે. સમજો કે અહીંયા મેં પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે, જેનાથી ડાયપોલની રચના થઈ. ઓકે, ડાયપોલનું જે બિંદુ છે, મધ્ય બિંદુ એ ઓ છે અને એક બાજુનું અંતર એ છે, બીજી બાજુનું અંતર એ છે. એટલે આવી રીતે કુલ અંતર થયું 2a. બરાબર. ડાયપોલ મોમેન્ટની દિશા આપણે જોયું તેમ હંમેશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય. બરાબર. એટલે અહીં પણ આ દિશા કઈ બાજુ રહેશે? ઉપર તરફનો એરો આવશે, ઋણથી ધન તરફ. બરાબર. હવે આપણે માનીએ કે ડાયપોલની વિષુવરેખા એટલે કે આ વાય અક્ષ દેખાય છે બ્લેક કલરની, તેના પર કોઈ એક બિંદુ એ છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે બંને વિદ્યુતભારની અસર જોવી પડશે. તો 1 બાય 1 જોઈએ. ધારો કે હું એમ કહું કે અહીંથી સ્ટાર્ટ કરું તો આ થયું, આ થઈ ક્યુ અને એને જોડતી રેખા. બરાબર. તો આ પ્લસ ક્યુ વિદ્યુતભારથી આ એ છે બિંદુ, એ કેટલા અંતરે હશે? તો આપણને ખબર છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ અંતર થશે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ઓકે, એટલું જ અંતર અહીંયા પણ હશે. બરાબર. હવે ધન વિદ્યુતભારના લીધે એ બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ધન વિદ્યુતભારના લીધે હંમેશા પોતાનાથી દૂર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આવી રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે, જેને નામ આપણે આપી દઈએ ઈ પ્લસ સદિશ. બરાબર. અને ઋણ વિદ્યુતભારના લીધે પોતાના તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એના પર વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું હશે તે કંઈક આવી રીતે હશે, માઇનસ ક્યુ વિદ્યુતભાર તરફ. એટલે એને નામ આપી દઈએ ઈ માઇનસ સદિશ. ક્લિયર? હવે અહીં સદિશ સરવાળો કરવાનો છે. સદિશ સરવાળો કરવા માટે આપણે એક કામ કરીએ, ઘટકો લઈ લઈએ. બરાબર. હવે ઘટકો સમજો આના, કે ઘટકો લેવા માટે મને ખૂણાની જરૂર પડશે. તો ખૂણો હું અહીંયા પણ લઈ શકું છું, અહીંયા પણ લઈ શકું છું. તેનાથી કોઈ ફરક પડશે નહીં. ફાઇનલ રિઝલ્ટ છે એ સેમ જ મળવાનું છે. હું અહીંયા ખૂણો લઉં છું થીટા. ધારો કે આ ખૂણો છે થીટા. બરાબર. તો હું અહીંયા જો આવી રીતે લાઈન ડ્રો કરી દઉં તો આ ખૂણો કયો થશે? થીટા જ થશે. તો એ પ્રમાણે ઈ પ્લસના હું ઘટકો લઉં તો નીચે તરફનો ઘટક જે બનશે એ બનશે ઈ પ્લસ કોસ થીટા, અને આ બાજુનો જે ઘટક બનશે તે ઈ પ્લસ સાઇન થીટા.
सेम एवी रीते बात करिए तो अहींया पण खूणो कयो बनशे? थीटा ज बनशे। शा माटे? केम के आ विषुवरेखा परनुं बिंदु छे, विषुवरेखा परनुं बिंदु छे एटले बंने बाजुथी समान अंतरे छे, बराबर। तो अहींया पण जो खूणो थीटा बनतो होय तो આપણે એમ કહી શકીએ આ ખૂણો થીટા બનશે। અને જો એક ખૂણો થીટા બને તો ઈ માઇનસના આપણે ઘટકો લઈએ તો ઈ માઇનસનો એક આ બાજુનો ઘટક બનશે એ ઈ માઇનસ કોસ થીટા અને આ બાજુનો જે ઘટક બનશે તે ઈ માઇનસ સાઇન થીટા। ક્લિયર? તો હવે જે આપણી પાસે ઘટકો છે તેના માટે જોઈએ तो जे आ ई माइनस साइन थीटा घटक है बराबर अने आ ई प्लस साइन थीटा घटक है ए बंनेना मूल्य समान हशे अने परस्पर विरुद्ध दिशा में होवाथी एकबीजानी असर नाबूद करशे एटले आ केन्सल आउट थशे। पण अहीं जे ई माइनस कॉस थीटा अने ई प्लस कॉस थीटा है ए बंने घटको एक ज दिशा में होवाथी अहींया तेमनो सदिश सरवाळो थशे। क्लियर? तो तमारे आ थियरी माटे केटलुं काम करवानुं छे जाते समझो। टेक्स्ट बुक में डिस्क्रिप्शन आपेलुं ज छे अने तेनी मदद पण लई शको अने अत्यारे हूँ कहूं एवी रीते पण करी शको। जो एक्जाम में पूछाय डायपोलनी विषुवरेखा पर विद्युत क्षेत्र तो सौथी पहला तमारे शुं करवुं पड़शे? आकृति बनाववी पड़शे। आकृति बनी गया पछी आकृतिनुं वर्णन करवुं पड़शे कि आकृति में दर्शाव्या प्रमाणे एक वाय अक्ष और एक जेड अक्ष ना उगम बिंदु ओ पर आपणे डायपोलनुं केंद्र रहे ते रीते एक डायपोल मूकेली छे। डायपोल परनो विद्युतभार अनुक्रमे माइनस क्यू और प्लस क्यू छे। आकृति में दर्शाव्या प्रमाणे विद्युत डायपोल मोमेंटनी दिशा माइनस क्यू थी प्लस क्यू तरफ छे। धारो के डायपोलनी विषुवरेखा वाय पर कोई एक बिंदु ए पासे आपणे विद्युत क्षेत्र मेळववुं छे जेनुं अंतर उगम बिंदुथी आर छे, बराबर। આવી રીતે થોડુંક ડિસ્ક્રિપ્શન લખી દેવાનું। પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ છે અને માઇનસ ક્યુ વડે ઈ માઇનસ છે। તેના ઘટકો લેતા આપણને ખબર પડે કે ઈ માઇનસ સાઇન થીટા અને ઈ પ્લસ સાઇન થીટા ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે। સાથે સાથે ઈ માઇનસ કોસ થीटा અને ઈ પ્લસ કોસ थीटा બંને ઘટકો એક જ દિશામાં હોવાથી તેમનો સદિશ સરવાળો થશે જે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપી શકે, બરાબર। આવી રીતે થોડુંક વર્ણન કરી દેવાનું। હવે સ્ટાર્ટ કરીએ। तो बिंदु ए पासे विद्युत क्षेत्र कई रीते मेळवशो? तो ई सदिश बराबर अपनी पासे एक ज रस्तो है ई प्लस कॉस थीटा पण साथे दिशा बतावी पड़शे ने। ई प्लस कॉस थीटा तो खाली मूल्य थयुं। हवे दिशा जो नीचे तरफ है अपना डायपोल मोमेंटनी ऊपर तरफ हती तेनी विरुद्ध दिशा थई एटले आपणे शुं बताववुं पड़े? माइनस पी केप। सेम एवुं सरवाळो करवानो छे ई माइनस कॉस थीटानो पण तेनी दिशा पण शुं थशे? माइनस पी केप पण केम के ए पण नीचे तरफ छे। क्लियर आटलुं? हवे आगळ वधीए। चलो ई प्लस कॉस थीटा शुं थाय? तो के के क्यू अपॉन आर स्क्वेर। आर एटले अंतर। अंतर कोनुं? तो के प्लस क्यू थी ए सुधीनु तथा माइनस क्यू थी ए सुधीनु। ए केटलुं थशे? तो अंडर रूट आर स्क्वेर प्लस ए स्क्वेर एटले आपणे तेनो वर्ग करीशुं। क्लियर? वर्ग करी एटले वर्गमूळ दूर थशे एटले आर स्क्वेर प्लस ए स्क्वेर आवशे। साथे कॉस थीटा तो छे ज अने माइनस पी केप पण छे। हवे ई माइनस में पण मूल्य तो सेम ज रहेशे। कॉस थीटा तो छे ज અને માઇનસ પી કેપ પણ છે। હજુ એક વખત યાદ કરાવી દઉં કે આ જે સૂત્ર છે તે માત્ર મૂલ્ય છે। દિશા આપણે અહીંયા બતાવીએ છીએ એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભાર માટે તમારે વિદ્યુતભારનું મૂલ્ય તો ક્યુ જ લખવાનું છે, બરાબર। કેમ કે માઇનસ નિશાનીનો ઉપયોગ આપણે દિશા દર્શાવવામાં કરી લીધો। આ ઋણ નિશાની વડે તો આપણને ખબર પડી હતી કે વિદ્યુત ક્ષેત્ર છે અંદર તરફ આવવાનું છે, બરાબર। तो हवे जो बंने पद है समान ज छे एटले हूँ 2 गुण्या करीने लखी शकूँ। एटले आ थशे 2kq इंटू आर स्क्वेर प्लस ए स्क्वेर समान है एटले सीधो सरवाळो थई गयो। कॉस थीटा इंटू माइनस में
પી કેપ, આ 2 વખત થઈ ગયું બરાબર। હવે આગળ વધીએ। 2kq/r² + a²। હવે cos થીટા શું છે તો આકૃતિમાં જુઓ, cos થીટા બરાબર શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા થીટા છે, આની પાસેની બાજુ શું હોય a, અને કર્ણ શું છે વર્ગમૂળમાં r² + a², એ ત્યાં મૂકી દઈએ તો a/√r² + a² થશે, અને માઇનસ પી કેપ તો છે જ। હવે સમજો પાછા, આ શું છે q, અને આ 2 × a। ચલો q × 2a શું થાય તો એ પણ આપણને ખબર છે, ડાયપોલ મોમેન્ટ p, તો હું અહીંયા લખીશ કે p છેદમાં r² + a² ની કેટલી ઘાત આવશે સમજો, અહીંયા r² + a² ના કાઉન્સ ઉપર 1 ઘાત છે, અને અહીંયા વર્ગમૂળ છે એટલે કે 1/2 ઘાત। હવે 1 + 1/2 ઘાત કેટલી થાય 3/2 બરાબર। અને માઇનસ પી કેપ છે, એમાં માઇનસ બહાર કાઢી લઉં એટલે અહીંયા ખાલી શું બચશે પી કેપ। એટલે આ બની ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિષુવરેખા માટે। ક્લિયર આટલું? આમાં પણ ખાસ કિસ્સો આપણે જોઈએ કે જો r > a હોય તો, એટલે કે ડાયપોલ કરતાં આપેલ બિંદુ ખૂબ જ દૂર હોય તો અહીંયા પણ તમે a ને ઇગ્નોર કરી શકો, તો E સદિશ = શું થશે તો કે -kp છેદમાં a ને ઇગ્નોર કરો તો શું થશે r², સમજો r² થશે, અને એની 3/2 ઘાત, એમાં 2 ઘાત કેન્સલ થઈ જશે તો r નો ઘન બચશે, તો r³ આપણે લખી દઈએ નીચે, અને પી કેપ તો છે જ, એટલે આપણું આ બીજું સૂત્ર બની ગયું। આ સૂત્ર છે એ બધા કેસ માટે રાઈટ છે, અને આ સૂત્ર છે તે માત્ર ક્યારે, જ્યારે અંતર છે એ ડાયપોલની જે પરિમાણ છે તેના કરતાં ખૂબ જ વધારે હોય ત્યારે। હવે ત્રીજો કિસ્સો જોઈએ। ડાયપોલ વડે કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો ડાયપોલ વડે કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલ સૂત્ર પરથી મળશે E = kp/r³ * માં આવશે 3cos² θ + 1। હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, r તો ખબર છે કે ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા બિંદુ સુધીનું અંતર, થીટા શું છે એ ખાસ સમજજો કે ધારો કે મારી ડાયપોલ કંઈક આવી રીતે છે, આ +q છે ને આ -q છે, અને આ તેને જોડતી રેખા, અને આ થઈ ગયું તેનું મધ્ય બિંદુ, આ થઈ ગયું મધ્ય બિંદુ। અહીંયા કોઈ બિંદુ આપેલું છે P, જ્યાં મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો આ મધ્ય બિંદુથી અહીંયા સુધીનો જે સદિશ હશે એને હું શું કહીશ r સદિશ બરાબર। ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય ઋણથી ધન તરફ, એટલે આપણે અત્યારે થોડું ઇઝી બને, લઘુકોણ બને, તેના માટે હું શું કરું છું આ બાજુ +q આપી દઉં છું, આ બાજુ -q। તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બનશે ઋણથી ધન તરફ, એટલે આવી રીતે બનશે। તો આ બંને વચ્ચેનો જે ખૂણો હશે તે થીટા છે, એટલે થીટા શું થશે p અને સદિશ r વચ્ચેનો ખૂણો બરાબર। કે તો ખબર છે કુલમનો અચળાંક 9 × 10⁹ મૂલ્ય છે તેનું બરાબર। p એ ડાયપોલ મોમેન્ટ, સ્મોલ r શું થશે તો કે ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા બિંદુ સુધીનું અંતર, √3cos² θ + 1, તેમાં થીટા શું લેવાનો છે p અને r વચ્ચેનો ખૂણો। બસ આટલું જ યાદ રાખવાનું છે અત્યારે તમારે। હવે આગળ વધીએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક। હવે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તેમાં વિદ્યુત ડાયપોલ છે, તેના પર બળ કેટલું લાગશે, ટોર્ક કેટલું લાગશે, એ બધું આપણે અહીંયા ડિસ્કસ કરીએ। ખાસ સમજો, જુઓ મેં બ્લેક એરો જે બતાવેલા છે વિદ્યુત ક્ષેત્ર છે। સમાન વિદ્યુત ક્ષેત્ર કેમ ખબર પડી, કેમ કે બધા એરો છે એકબીજાને સમાંતર છે, અને 2 ક્રમિક વિદ્યુત ક્ષેત્રના જે લાઈન છે તેના વચ્ચેનું અંતર પણ સમાન છે। હવે આપણે બળની ચર્ચા કરીએ, તો બળ કઈ દિશામાં લાગશે તે સમજીએ। તો આ +q વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, F = q × E,
એટલે આ આપણે કહીએ એફ પ્લસ સદિશ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ સદિશ થશે. સેમ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે એફ માઇનસ સદિશ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ ઈ સદિશ. હવે શા માટે લાગશે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી લીધી છે. જો હજુ પણ ના સમજ પડતી હોય તો આગળનો વિડીયો છે વિદ્યુત ક્ષેત્ર, તેનો અભ્યાસ કરી લેજો. બરાબર. ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હવે ડાયપોલના જે અંતિમ બિંદુઓ છે તેને નામ આપી દઈએ. ધારો કે હું આને નામ આપું એ, આને નામ આપું બી. હવે સમજો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો કે આ. બરાબર. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તો કે આ દિશામાં, ઋણથી ધન તરફ. આ બંને વચ્ચેનો ખૂણો છે તેનું આપણને કામ પડશે થીટાનું, એટલે આપણે એ ખૂણો આપણે અહીંયા દર્શાવી દઈએ એટલે આ ખૂણો બનશે થીટા. ક્લિયર. એવી રીતે જો હું અહીંથી આમ લાઈન ખેંચું, આ લાઈન, તો આ ખૂણો પણ શું ગણાય થીટા. અને આ લાઈન અહીંયા ઊભી ખેંચું તો એક ત્રિકોણ બનશે. બરાબર. જોઈએ હવે આગળ એનું શું કામ પડે છે. અને એ બિંદુ જે ભેગું થાય છે તેને નામ આપી દઉં છું સી. હવે અહીંયા એક ખાસ વસ્તુ નોંધજો કે જે બે બળ લાગે છે એફ પ્લસ અને એફ માઇનસ, તેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો તમારે કંઈક આવી રીતે લખવું પડે. અહીં ડાયપોલના બંને વીજભારો પર લાગતા બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી, બરાબર, સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તમે લખી શકો એફ નેટ છે ચોખ્ખું બળ એ શું થઈ જશે 0. એટલે આપણને એ ખબર પડી કે ડાયપોલ ગમે તે રીતે આપણે ગોઠવેલી હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો કુલ બળ શું થશે 0. બરાબર. હવે ટોર્કની માહિતી મેળવીએ. તો આ જ વાક્યને આપણે આગળ વધારીએ. કઈ રીતે સમજજો. પરંતુ આ બળો એક રેખસ્થ નથી. સમજો, આ બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ છે, પરંતુ એક રેખસ્થ નથી. બરાબર. એક રેખસ્થ નથી મતલબ શું કે કોઈ હું ઓબ્જેક્ટ હોય આવી રીતે તેના પર આમ બળ લગાવું અને આમ બળ લગાવું, આ શું થયું સમાન મૂલ્યનું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં. બરાબર. આ શું થશે સમાન મૂલ્યનું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને બંને બળોની કાર્યરેખા એક જ છે. હવે બંને બળોની કાર્યરેખા એક જ છે એટલે એક રેખસ્થ પણ થઈ ગયા. આ કિસ્સામાં જો ટોર્ક લાગતું નથી. બાકી હું એક બળ આમ લગાવું, એક બળ આમ લગાવું તો ભલે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ આની કાર્યરેખા આમ જાય છે અને બીજાની કાર્યરેખા આવી રીતે જાય છે, એટલે એક રેખા પર કાર્યરેખા નથી. તો આવા બળોને આપણે કહી શકાય કે એક રેખસ્થ નથી. તો પછી ટોર્ક લાગશે. જો આ બે બળ લાગતા હોત, અત્યારે આકૃતિમાં દેખાય એ બે જ બળ લાગતા હોત એરો વડે, તો પછી આ પદાર્થ છે ગોળ ગોળ ફરેત. બરાબર. તો ટોર્ક લાગવા માટે આ જરૂરી શરત છે, બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ પરંતુ એક રેખસ્થ ન હોવા જોઈએ. બરાબર. તો એ પ્રમાણે જો કાર્યરેખા આપણે જોઈએ તો આ જે બળ છે એફ પ્લસ તેની કાર્યરેખા આ થઈ અને એફ માઇનસ તેની કાર્યરેખા આ થઈ. તો પછી આ બીસી શું બનશે? એ બનશે લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર. હવે ટોર્ક કઈ રીતે મેળવાય? તો માટે ડાયપોલ પર લાગતું ટોર્ક ટો બરાબર, આપણે પહેલાં મૂલ્ય લઈએ. ટોર્ક બરાબર શું થશે? કોઈ પણ એક બળનું મૂલ્ય,
અને ગુણ્યા લંબ અંતર। બળનું મૂલ્ય જ લેવું હોય તો ક્યુ ઇન્ટુ ઈ, અને લંબ અંતર શું થશે? આપણે આકૃતિમાં બીસી અંતર છે, ક્લિયર ને? હવે એ અંતર આપણે થીટા પરથી મેળવવું હોય તો શું કરશું? તો અહીંયા જો આ થીટાનો ઉપયોગ કરો તો સામેની બાજુ થઈ, એટલે આપણને ખબર પડી કે સાઇન થીટાનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો આકૃતિ પરથી સાઇન થીટા પરથી શું મળશે સમજો। અહીંયા હું સાઈડમાં કરું છું। આકૃતિ પરથી સાઇન થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ બીસી છે અને કર્ણ શું છે? એ અને એનો સરવાળો એટલે 2a। તો બીસી અપોન 2a। તો આ પ્રમાણે બીસીની જગ્યાએ હું શું લખી શકું? 2a સાઇન થીટા। આમાં પાછી એક ખાસ નોંધ કરો, ક્યુ ઇન્ટુ 2a આવ્યું તો શું લખી શકાય? ડાયપોલ મોમેન્ટ p, એટલે આ બની ગયું p સાઇન થીટા, બરાબર? તો આ મળ્યું આપણને ટોર્કનું મૂલ્ય। હવે આપણે દિશા સાથે જોઈએ તો સમજો, અત્યારે જે બે બળો લાગે છે તેની પરિસ્થિતિનો વિચાર કરો કે F પ્લસ છે જમણી બાજુ, F માઇનસ છે તે ડાબી બાજુ। તો આ ડાયપોલ છે એ આવી રીતે કંઈક ગોળ ફરશે, બરાબર? આ ડાયપોલ છે એ આવી રીતે સમઘડી દિશામાં ગોળ ફરવી જોઈએ। તો આનો ટોર્કનો સદિશ કઈ દિશામાં જાય? સ્ક્રૂ રાખીને તમે સમઘડી દિશામાં ફેરવશો તો એ પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં મળશે, ક્લિયર? તો અત્યારે આપણી પાસે બે ઓપ્શન છે ટોર્ક સદિશ બરાબર, આપણે લખી શકીએ P ક્રોસ E, અથવા તો ટોર્ક સદિશ બરાબર E ક્રોસ P પણ લખી શકાય। હવે બેમાંથી કયો સાચો તે ચેક કરીએ। આપણો વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ દિશામાં હતો, ખબર છે ને? અને ડાયપોલ મોમેન્ટ છે ઋણથી ધન તરફ, એટલે આ દિશામાં હતું, એટલે આ P થયું અને આ E થયું। આ બિંદુ પાસે સ્ક્રૂ રાખીને હું ઘુમાવું તો સમઘડી દિશામાં ઘુમાવીશ તો શું થશે સમજો। પુસ્તકના પાનની અંદરની તરફ દિશામાં જશે, સ્ક્રૂ ફિટ થશે। P થી E તરફ ઘુમાવીશ તો એ દિશા તમને સાચી બતાવે છે, એટલે આપણું જે ટોર્ક છે એ P ક્રોસ E થશે। E ક્રોસ P કરશો તો વિરુદ્ધ દિશા બતાવશે, જે ખોટી છે, બરાબર? તો સદિશ સ્વરૂપે તમે ટોર્કનું સૂત્ર કંઈક આવી રીતે બનાવી શકશો, બરાબર? હવે બીજી એક વાત સમજો, થીટા બરાબર 0 તથા થીટા બરાબર 180 માટે ટોર્ક શું મળે છે? 0। એટલે આ કેવી અવસ્થા ગણાય? સ્થાયી અવસ્થા, બરાબર? સંતુલન સ્થિતિ ગણાય, સ્થાયી ના કહી શકાય, સંતુલન સ્થિતિ। સંતુલન સ્થિતિમાં બે અવસ્થા આવશે, મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી। મહત્તમ સ્થાયી અવસ્થા અને મહત્તમ અસ્થાયી અવસ્થા। મહત્તમ સ્થાયી અવસ્થા તમને મળશે થીટા બરાબર 0 પર, અને મહત્તમ અસ્થાયી અવસ્થા મળશે તમને થીટા બરાબર 180 પર। સંતુલન સ્થિતિ ક્યારે નક્કી કરો છો? જ્યારે F કુલ બળ બરાબર 0 થાય અને કુલ ટોર્ક બરાબર પણ 0 થાય, ત્યારે ખાલી આટલું નક્કી થશે કે સંતુલન સ્થિતિ છે તેમાં મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી બે અવસ્થા હોઈ શકે। અને આ વસ્તુ આપણે સમજશું ડાયપોલની સ્થિતિ ઉર્જાની મદદથી, જે તમે આગળના ચેપ્ટરમાં ભણવાના છો। પણ અત્યારે ખાલી તમે યાદ રાખવા પૂરતું રાખી શકો કે થીટા બરાબર 0 હોય તો ડાયપોલ છે મહત્તમ સ્થાયી અવસ્થામાં છે, થીટા બરાબર 180 હોય તો ડાયપોલ છે મહત્તમ અસ્થાયી અવસ્થામાં છે। તો ક્લિયર અહીંયા સુધીનું? તો આજે આપણે શું ભણ્યા તેનું એક વખત ફટાફટ એક રિવિઝન કરી લઈએ। વિદ્યુત ડાયપોલ શું છે તે સમજી લીધું, ડાયપોલ મોમેન્ટ સમજી લીધી, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ એ યાદ રાખી લીધું। પછી ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવ્યું, જે આપણને મળ્યું 2kpr/r² - a² નો કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ p કેપ।
તેમાં પણ આર ગ્રેટર દેન એ હોય તો આપણે એ સ્ક્વેરને અવગણ્યો એટલે શું મળ્યું 2kp અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. યાદ રાખજો, અહીંયા ધન મૂલ્ય મળે છે. ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું ત્યારે આપણને શું મળ્યું? તો ઈ સદિશ બરાબર -kp અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ. જો આર ઇઝ ગ્રેટર દેન એ હોય તો ઈ સદિશ ઇક્વલ ટુ -kp અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. બરાબર, આ યાદ રાખવાનું છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હંમેશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં તમને જોવા મળશે. બરાબર, કદાચ મેં અહીંયા ઋણ અને ધન વિદ્યુત ભાર ઉલટાવી દઉં તો શું થાત? તો ડાયપોલ મોમેન્ટ નીચે તરફ મળવા લાગે પણ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ જતું રહેત. એટલે સૂત્ર તો એનું એ જ રહેશે અને દિશા પણ હંમેશા જો વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળશે. ક્લિયર? હવે આગળ જુઓ. ડાયપોલ વડે કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર, તો તેના માટે તમારે આ મૂલ્ય યાદ રાખવાનું છે. ઈ બરાબર kp અપોન આર ક્યુબ ઇન્ટુ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. તેમાં થીટા શું છે? તો પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો. અને પછી સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂકમાં આપણે કુલ બળ 0 થાય છે તે જોયું અને ટોર્કનું મૂલ્ય મળે છે એ પી સાઇન થીટાથી મળે છે અને એ પ્રમાણે સદિશ સ્વરૂપે લખી શકાય ટો સદિશ બરાબર પી ક્રોસ ઈ સદિશ. ક્લિયર? થીટા બરાબર 0 અને થીટા બરાબર 180 માટે કુલ બળ પણ 0 છે, કુલ ટોર્ક પણ 0 છે. એટલે શું કહેવાય? સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિમાં પાછા બે પ્રકાર, મહત્તમ સ્થાયી અવસ્થા અને મહત્તમ અસ્થાયી અવસ્થા. થીટા બરાબર 0 હશે તો મહત્તમ સ્થાયી અવસ્થા અને થીટા બરાબર 180 હશે તો મહત્તમ અસ્થાયી અવસ્થા. ઓકે.